આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ. બલોલિયાના નેતૃત્વ હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેન્ડની સુરાવલી સાથે પોલીસ જવાનો, પોલીસ અધિકારીઓ અને નાગરિકો યોગ માટે જાગૃતિ લાવવાના સંદેશ સાથે જોડાયા હતા. યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ હેઠળ યોજાયેલી આ રેલી ટાઉન પોલીસ સ્ટેશનથી શરૂ થઈને ટાવર રોડ, મસરામ મંદિર રોડ, પાડિયાદ રોડ, દીનદયાળ ચોક અને જ્યોતિગ્રામ સર્કલ સુધી યોગના મહત્વના સંદેશને વહન કર્યું હતું. યોગ એ માત્ર કસરત નથી, તે શારીરિક અને માનસિક સંતુલન તરફ દોરી જતી પ્રાચીન વિદ્યા છે. યોગ એ આરોગ્યમય, શાંતિમય અને સકારાત્મક જીવનશૈલી તરફ એક મજબૂત પગલું છે. ત્યારે આપણે સૌ નાગરિકો પણ જોડાઈએ અને ચાલો યોગને જીવનમાં ઉતારીએ, ચાલો સ્વસ્થ ભારત બનાવીએ ના આ સૂત્રને ચરિતાર્થ કરીએ. આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ સ્થળોએ કરવામાં આવનાર છે, જેમાં બોટાદ જિલ્લા મથકે તેમજ સાળંગપુર મંદિર જેવા આઇકોનિક પ્લેસ અને તાલુકા કક્ષાએ પણ ઉજવણી થનાર છે. અનેક સંસ્થાઓ પણ આ ઉજવણીમાં જોડાનાર છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ બોટાદ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર જિલ્લાની પોલીસ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ લોકો યોગના મહત્ત્વથી વાકેફ થાય અને પોતાના જીવનમાં આજે આ વખતની થીમ છે કે વન અર્થ વન હેલ્થ, અથવા તો આપણે રાજ્ય સરકાર લેવલે જે મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ ચાલી રહી છે, એમાં લોકો જોડાય અને ઉત્સાહથી યોગને પોતાના જીવનની અંદર સામેલ કરે એ હેતુથી અવેર કરવાના ઈરાદાથી આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું.